નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે જે એનએમએમએસ પરીક્ષાની જે સિરીઝ ચાલી રહી છે બરાબર, એમાં આપણે જોઈ રહ્યા છીએ વિભાગ 1 એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેને આપણે મેટ કહીએ છીએ બરાબર। તેનું ચેપ્ટર નંબર 8 એટલે કે શ્રેણી છે એ જોઈ રહ્યા છીએ। એનો આપણે શરૂઆત કરશું આજે એમસીક્યુ નંબર 81 થી। હવે આ બધા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એવા જ છે કે તમને અગાઉની પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાયેલા જ છે બરાબર। ચાલો તો જોઈએ, 2 માંથી કેટલા થાય છે વિદ્યાર્થી મિત્રો, તો કે 5, એટલે કે અહીંયા 3 વધે છે। ચાલો 5 માંથી 4 એટલે 9 એટલે કેટલા વધે છે 4। ચાલો 9 માંથી 14 એટલે કેટલા વધે છે 5। ચાલો 14 માંથી 20 એટલે કેટલા વધે છે 6। તો હવે કેટલા વધવા જોઈએ, 7 વધવા જોઈએ વિદ્યાર્થી મિત્રો, અને કેમાં વધશે 20 માં, તો કેટલા થઈ જશે 27, એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે। ચાલો નેક્સ્ટ જોશું, 17 માંથી 25 થાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે, તો 8 વધશે, ઓકે હા। ચાલો 25 માંથી 41 થાય છે, તો 5 30, 15 ને 1 16 વધશે, કેટલા વધશે 16। ચાલો 41 માંથી 73 થાય છે, તો 2 અને 3 એટલે કેટલા વધશે 32 વધશે। એટલે કે તમે જોઈ શકો છો કે ભાઈ 8 ના ઘડિયાની અંદર વધે છે, એટલે કે 8 ના મલ્ટીપલમાં વધે છે। 8 વધ્યા, 16 વધ્યા, 32 વધ્યા, તો 32 દુ કેટલા થશે 64 વધશે। અને આ 64 છે એ કેમાં વધશે વિદ્યાર્થી મિત્રો, તો કે 73 ની અંદર વધશે। ચાલો 4 ને 3 7, 6 ને 12 ને 1 13, 137 ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે। ચાલો નેક્સ્ટ જોશું, તમને પોઈન્ટમાં આપેલું હોય તો આપણે પોઈન્ટ કાઢી નાખવાનો, એટલે 11 ના છેદમાં 10, પછી 23 ના છેદમાં 10, પછી 35 ના છેદમાં 10 અને 47 ના છેદમાં 10। ચાલો નીચે તો છેદમાં તો આપણે ખબર જ પડશે કે ભાઈ 10 જ આવવાનું છે, અંશમાં શું થાય છે। ચાલો આની અંદર કેટલા વધ્યા આપણે જોઈએ તો 12 વધશે, કેટલા વધશે 12। ચાલો અહીંયા પણ કેટલા વધશે, તો કે 12 વધશે। ચાલો અહીંયા જોઈએ, અહીંયા પણ કેટલા વધશે 12 વધશે। તો હજી પણ કેટલા આગળ આવશે વિદ્યાર્થી મિત્રો, 12 આવશે। અને 12 કેમાં નાખવાના છે, તો તમારે 47 ની અંદર એડ કરવાના છે, એટલે કેટલા આવશે 59 અને છેદમાં 10। આવો જવાબ ના હોય તો પોઈન્ટમાં લખવું હોય તો 5.9। ચાલો 5.9 કેની અંદર છે, ઓપ્શન ડી। ચાલો નેક્સ્ટ જોશું, તમને અહીંયા સંખ્યા વિદ્યાર્થી મિત્રો આપેલી છે બરાબર। ચાલો જોઈએ કઈ રીતે કરેલું હશે। જો પેલે 1 છે, 1 માંથી કેટલા થયા 1 ના છેદમાં 3, એટલે હું એમ કહી શકું છું કે 1 ને છે એ 3 વડે ભાગ્યા, છેદમાં 3 હોય એટલે શું હોય ભાગાકાર હોય, ઓકે હા। પછી આ 1 ના છેદમાં 3 હતા, એમાંથી 1 ના છેદમાં 9 કઈ રીતે થયા હશે, તો કે આ 1 ના છેદમાં 3 ને પાછા 3 વડે ભાગ્યા, તો 3 તેરી કેટલા થાય 1 ના છેદમાં 9 થશે, તો કે હા। હવે આ 1 ના છેદમાં 9 હતા, એમાંથી થયા 1 ના છેદમાં 27, તો કઈ રીતે થયા હશે, તો 1 ના છેદમાં 9 ને પાછા 3 વડે ભાગાકાર કરો તો 9 તેરી 27, તો 1 ના છેદમાં 27 થાય, તો કે હા। તો હવે આપણે કરવાનું છે 1 ના છેદમાં 27 થી શું થશે, તો એને 3 વડે ભાગવાના, એટલે કે 27 તેરી કેટલા થઈ જશે 81, એટલે 1 ના છેદમાં 81 તમારો જવાબ આવવો જોઈએ, ઓપ્શન બી। ચાલો નેક્સ્ટ જોશું, ચાલો 52 માંથી 26, 26 માંથી 104, એટલે અહીંયા થોડુંક આપણે એવું લાગે કે ગડબડ છે। હવે આવું આપણે ગડબડ ખબર પડે એટલે તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, તો શ્રેણીના ભાગ પાડી દેવાના। કઈ રીતે ભાગ પાડશું, 52 104 સાથે, 104 208 સાથે, 26 52 સાથે અને 52 ક્વેશ્ચન માર્ક સાથે થશે આવું, તો કે હા। ચાલો અહીંયા શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો, 52 માંથી 104 એટલે 52 ને તમે 2 વડે ગુણો તો 104 થાય, તો કે હા। એ જ રીતે 104 ને તમે 2 વડે ગુણો તો 200 કેટલા થશે 8। એનું આપણે કઈ કામ છે નહીં, કેમ કે ઉપરની સિરીઝમાંથી આપણે જવાબ નહીં મળે, આપણે નીચેની સિરીઝમાંથી જવાબ મળશે। તો 26 માંથી 52 એટલે અહીંયા પણ 2 વડે ગુણ્યા છે, 52 ને તો એ પણ આપણે કેટલા વડે ગુણશું 2 વડે, તો 52 ને 2 વડે ગુણો તો 2 દુ 4 અને 5 દુ 10, 104 ઓપ્શન સી બરાબર। ચાલો નેક્સ્ટ જોશું, અહીંયા શ્રેણી આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ઘટે છે। ચાલો 80 માંથી 69 થયા છે, તો કેટલા ઘટ્યા હશે, તો વિદ્યાર્થી મિત્રો 11 ઘટ્યા હશે, કેટલા ઘટ્યા હશે 11। ચાલો તો એ જ રીતે 69 માંથી 60 થયા છે, તો કેટલા ઘટ્યા હશે 9। ચાલો 60 માંથી 53 થયા હશે, તો કેટલા ઘટ્યા હશે 7।
એટલે તમે જોઈ શકો છો 11 ઘટે, 9 ઘટે, 7 ઘટે, એકી સંખ્યા તો હવે કઈ આવશે? 5. ચાલો 5 ઘટશે 53 માંથી તો કેટલા થઈ જશે? 48. ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ જોશું. અહીંયા તમને બે જગ્યાએ તમને પૂછ્યું છે. કેટલી જગ્યાએ? બે જગ્યાએ ક્વેશ્ચન માર્ક છે. અહીંયા પણ છે અને અહીંયા પણ છે, બરાબર. ચાલો હવે આપણે આમાં થોડુંક લોજિક એ રીતના કરશું, અંશનું અંશમાં કરશું, છેદનું છેદમાં કરશું. તો ચાલો અંશમાં 1 માંથી 3 થયા તો કેટલા વધ્યા? 2. ચાલો અહીંયા મને કઈ ખબર નથી, અહીંયા પણ ખબર પડશે નહીં, પણ આ 7 માંથી 9 થયા તો અહીંયા કેટલા વધશે? તો કે 2 વધવા જોઈએ. પછી અહીંયા આપણે કઈ ખબર છે નહીં, એટલે આપણે એવો અંદાજો વિદ્યાર્થી મિત્રો મારી શકીએ છો કે જો અહીંયા 2 વધ્યા અને અહીંયા 2 વધ્યા છે તો આ બંને જગ્યાએ અને અહીંયા પણ કેટલા વધશે? તો કે 2 વધવા જોઈએ. માની લો કે હું અહીંયા 2 વધારું છું તો અહીંયા કેટલા આવી જશે? અંશમાં 5 આવી જશે. હવે 5 માંથી પાછા હું 2 વધારી તો 7, તો કે આ છે. ચલો 7 માં 2 વધારી તો કેટલા આવી જશે? 9, તો કે છે. 9 માં 2 વધારું તો અહીંયા કેટલા આવી જશે? 11 આવી જશે. ચાલો એટલે કે આપણે અંશનું બે જગ્યાએ કરી લીધું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. હવે એ જ રીતે આપણે કરવાનું છે શું? તો કે છેદનું કરવાનું છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? છેદનું. ચાલો હવે છેદમાં જોઈએ 2 માંથી 4 થયા છે. ચાલો 4 માંથી અહીંયા ખબર નથી, અહીંયા પાછા 16 થયા છે અને અહીંયા કેટલા થયા? 32, અને અહીંયા પાછું આપણે ખબર છે નહીં કે ભાઈ કેટલા થશે, બરાબર. ચાલો તો હવે 2 ના 4 એટલે કે અહીંયા 2 ના ડબલ થયા છે. ઓકે, અહીંયા આપણે ખબર નથી, અહીંયા ખબર નથી, પણ અહીંયા આપણે ખબર છે ડબલ થયા છે, એટલે કે અહીંયા નીચે ડબલ થતા જાય છે. તો 4 ના ડબલ કેટલા થશે? 8, એટલે ઉપર 5 હતા ને છેદમાં 8. અહીંયા પેલો ક્વેશ્ચન માર્ક તમને મળી ગયો, બરાબર. પછી 8 ના ડબલ 16, 16 ના ડબલ 32, 32 ના ડબલ કેટલા થશે? 64, એટલે 11 ના છેદમાં 64. એટલે આ બે તમારા જવાબ હોઈ શકે છે, 5 ના છેદમાં 8 અને 11 ના છેદમાં 64. તો 5 ના છેદમાં 8 તમને અહીંયા મળેલું છે, બરાબર. અને બીજો તમને ક્વેશ્ચન માર્ક ને એમાં ઓપ્શન નથી આપેલા, પણ બીજા જવાબ શું હશે? તો કે 11 ના છેદમાં 64. ચાલો નેક્સ્ટ જોશું. 1 માંથી 2 થયા છે એટલે 1 વધ્યો, 2 માંથી 5 એટલે 3 વધ્યા. અહીંયા આપણે ખબર નહીં પડે, અહીંયા પણ ખબર નહીં પડે. ચાલો અહીંયા કેટલા વધ્યા હશે? તો કે 9 વધ્યા હશે. કેટલા વધ્યા હશે? 9. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા વચ્ચે કેટલી સંખ્યાઓ ઘટે છે? 2 સંખ્યાઓ ઘટે છે, એક અહીંયા અને અહીંયા, બરાબર. અને આપણે ઉપર સિરીઝ આવી કે મળે છે 1 વધ્યા, 3 વધ્યા, પછી અહીંયા ખબર નથી, અહીંયા ખબર નથી, અને અહીંયા કેટલા વધશે? 9. તો હું શું કરું છું? 3 અને 9 ની વચ્ચેની સંખ્યાઓ લખું છું. ચાલો 4, 5, 6, 7, 8. આ 3 અને 9 ની વચ્ચેની સંખ્યાઓ છે. ચાલો અહીંયા 2 સંખ્યાઓ આમાંથી કોઈ એક જ હશે, 2 હશે, બરાબર. ચાલો કઈ હશે એ આપણે જોવાની. ફોર એક્ઝામ્પલ તમે અહીંથી જોઈ શકો 1, 3, 9. એટલે કે આમ જોતા આપણે ખબર પડી છે કે આ 3 સંખ્યાઓ એકી સંખ્યાઓ છે કે નહીં? આમાંથી એકી સંખ્યાઓ કઈ છે? 5 અને 7. એટલે કે અહીંયા જો હું 5 અને 7 મૂકી દઉં ને તો આપણી શ્રેણી બરોબર થવી જોઈએ, હા કે ના? તો ચાલો આપણે ટ્રાય કરીએ. ચાલો અહીંયા હું કેટલા વધારું છું વિદ્યાર્થી મિત્રો? તો 5 વધારું છું. કેટલા વધારું છું? 5. ચાલો 5 માં 5 નાખો તો અહીંયા કેટલા થઈ જશે? 10. હવે આપણે કેટલા વધારવાના છે? 7. તો 10 માં હું 7 વધારું તો 17 થવા જોઈએ. તો આવી ગયા 17. તો આપણો આ જે કન્સેપ્ટ છે એ સાચો પડશે, બરાબર. એટલે અહીંયા ક્વેશ્ચન માર્કની જગ્યાએ તમારો શું જવાબ આવશે? ઓપ્શન સી 10. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો 4 માંથી 9 એટલે કેટલા વધ્યા છે? 5. 9 માંથી 19 એટલે કેટલા વધ્યા છે? 10 વધ્યા છે. ચાલો 19 માંથી 34 એટલે 20, 11, 11 ને 15 કેટલા વધે? 15. તો તમે જોઈ શકો છો 5 ના મલ્ટીપલમાં વધે છે, એટલે કે 5, 10, 15. તો હવે કેટલા વધવા જોઈએ? 20 વધવા જોઈએ. આ 20 કેની અંદર વધશે? 34 ની અંદર. તો 50 ને 54. ઓપ્શન સી 54 તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. 9 માં 7 માંથી 14 થયા છે એટલે અહીંયા તમે એમ પણ કરી શકો છો 7 વધે છે, અને બીજું આપણે જો એમ ન કેવું હોય તો શું કહી શકો છો કે 7 ના ડબલ થયા. શું થયા? 7 ના ડબલ. ચાલો 14 માંથી 42. 14 માં તમે વિદ્યાર્થી મિત્રો ઘડીઓ બોલશો ને એટલે 14 × 14, 14 × 28, 14 × 42 એટલે આ કેટલા વડે ગુણ્યા છે? 3. ચાલો એ જ રીતે 42 માંથી 168. હવે અહીંયા જો તમને કન્સેપ્ટ થોડી ખબર પડી જાય, અહીંયા 2 વડે ગુણ્યા, 3 વડે ગુણ્યા, એટલે આને કદાચ 4 વડે ગુણ્યા હશે, અને તમે 42 ચોક કરશો એટલે 168 જ આવશે. તો હવે આગળની શ્રેણીમાં 168 ને કેટલા વડે ગુણવા જોશે? તો કે 5 વડે ગુણવા જોશે. એટલે 8 × 50, 40, 6 × 50, 30, 34, 5 × 5 ને 3 8, 840. કેમાં છે? ઓપ્શન બી, બરાબર. ચાલો નેક્સ્ટ જોશું.
જો અહીંયા શ્રેણી ઘટે છે, તમે જોઈ શકો છો, એક માઇનસ થયું, ચાલો અહીંયા પાછી ઘટી છે, કેટલા થયા છે તો કે 4 માઇનસ થયું, ચાલો અહીંયા પાછી ઘટી છે, કેટલા માઇનસ થયા 9, ચાલો શ્રેણી આ રીતની ઘટે છે 1 4 9, આ શું કન્સેપ્ટ હશે તમે જોઈ શકો છો, આ 1 નો વર્ગ છે, આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, તો હવેનો કન્સેપ્ટ હશે 4 નો વર્ગ અને એ કેટલો થાય 16, એટલે કે 16 તમારે આમાંથી છે ઘટવા જોઈએ, 20 માંથી 16 જાય તો કેટલા વધશે 4, ઓપ્શન એ, બરાબર. ચાલો નેક્સ્ટ જોશું, 48 માંથી 12 થયા છે, બહુ બધો ઘટાડો આવી ગયો છે, બરાબર. હવે તમને બહુ બધો જયારે ઘટાડો આવે ને ત્યારે હંમેશા તમારે વિચારવું, માની લો કે બહુ બધો વધારો આવતો હોય એટલે કે સંખ્યાઓ મોટી હોય તો આપણે ગુણાકારમાં જતા હોય, પણ સંખ્યા ઘટતી હોય, બહુ વધારે ઘટતી હોય તો તમારે ભાગાકારમાં જોવાનું છે, બરાબર. ચાલો આ 48 માંથી 12 થયા છે, તમને એ ખબર પડે છે કે 12 ના ઘડિયામાં 48 આવે, 12 ચોક 48 થાય, તો એનો શું મતલબ છે કે 48 નો ચોથો ભાગ કેટલો થશે 12, કેટલો ભાગ થશે, એટલે કે અહીંયા ભાંગ્યા 4 થયા છે, શું થયું છે આમ થયું છે 48 ભાંગ્યા 4 કેટલા 12 નહીં, કેટલા થયા છે ભાઈ 4, એટલે જવાબ કેટલો આવ્યો 12. ચાલો હવે 12 માંથી 4 કઈ રીતે થયા, આ 12 છે એમાંથી 4 થી કઈ રીતે થયા, 3 જવાબ આવે એટલે કે 3 વડે ભાંગવા પડે, તો અહીં કેટલા વડે ભાંગ્યા 3. ચાલો એ જ રીતે 4 માંથી 2 એટલે તો આપણે ખબર પડે છે સાહેબ અડધા કર્યા એટલે 2 વડે ભાંગ્યા, તો અહીંયા તમારે કેટલા વડે ભાંગવાના, હાલો વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરો. ચાલો 1 વડે ભાંગવા પડે, કેટલા વડે ભાંગવા પડે 1, કેમ કે ઉપરની સિરીઝ જોઈ શકો 4 3 2, 1 વડે ભાંગો તો જવાબ કેટલો આવે 2, અને 2 એટલે ઓપ્શન બી. જો તમારે આમ ભાગાકારની દ્રષ્ટિએ ના વિચારવાનું હોય તો પાછળથી સિરીઝ લેવાની. ચાલો 2 ના ડબલ 4, 4 ના 3 ગણા 12, 12 ના 4 ગણા કેટલા થયા છે 48 થયા છે, તો અહીંયા એવી સંખ્યા હશે કે એનો શું કરવું જોશે, 1 વડે ગુણાકાર કરવો જોશે, તો એવી કઈ હશે 2, 2 નો 1 વડે ગુણાકાર કરો તો જવાબ શું આવશે 2. ચલો નેક્સ્ટ જોશું, 3 માંથી 10 એટલે કે 7 વધે છે, ચાલો 10 માંથી 45 થઈ ગયા, જો ઘણી બધી સંખ્યાઓ ડાયરેક્ટ વધી ગઈ છે, બરોબર. ચાલો 10 માંથી 45 એટલે કેટલા વધે છે 35 વધે, ચાલો હવે 45 માંથી કેટલા થઈ રહ્યા છે 220, એટલે કેટલાનો વધારો છે એ મારે શોધવો હોય તો 220 માંથી 45 બાદ કરવા પડે, ચાલો 45 બાદ કરો, બરાબર, તો 7 એટલે કે 175 થશે, કેટલા વધે છે 175 વધે છે. હવે 7, 35 અને 175 છે શું એ એકવાર તો આપણે ખબર હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ 3 માં હું 7 નાખું તો 10, 10 માં 35 નાખું તો 45, ઈજી છે, 45 માં 175 નાખું તો કેટલા થશે 220. હવે અહીંયા જે ઉપરની સંખ્યા છે એ કઈ આવશે એ આપણે જોવાની છે, તો તમે વિચારશો કે આ જે ગાળો છે 7, એમાંથી કેટલા થયા 35, એટલે 7 × 5 = 35, ઈ જ રીતે 35 × 50 175 થવા જોઈએ, તમે જોઈશો જો 35 × 50 કેટલા થાય 175, એટલે કે ઉપર 5 5 વડે ગુણી છે, તો તમારે 175 ને કેટલા વડે ગુણવા પડે 5 વડે ગુણવા પડે. ચાલો 5 5 25, 2 7 5 35 ને 2 37, 5 1 5 ને 3 એટલે કે 875, એટલે કે અહીંયા કેટલા વધશે હવે તમારે 875 વધશે, ઈ કેમાં વધશે તો કે 220 માં. ચાલો આ 220 એની અંદર 875 આપણે વધારવાના છે, તો 5 9 10 એટલે 1095, ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. જો હજી એકવાર સમજાવું છું કે પહેલા તો આપણે જોઈ લીધું કે ભાઈ કેટલા કેટલા વધે છે, પેલે 7 વધ્યા 35 વધ્યા 175 વધ્યા. હવે આપણે આમાં ડાયરેક્ટ ખબર નહીં પડે કે આ કયા કન્સેપ્ટ થી વધે છે, તો આપણે શું કર્યું કે ભાઈ 7 માં 35 કઈ રીતે થયા, તો કે 7 ને 5 વડે ગુણો તો 35 થાય, તો એ જ રીતે 35 માંથી 175 કઈ રીતે થયા, તો કે 35 ને 5 વડે ગુણો ત્યારે 175 થાય. તો હવે આપણે ખબર પડી ગઈ છે કન્સેપ્ટ કે ઉપર જે જવાબ આવે એને તમારે 5 વડે ગુણીને જે જવાબ આવે ને એ આમાં એડ કરવાનો છે. તો 175 ને 5 વડે આપણે ગુણ્યા એટલે કેટલા થી 875, 875 આપણે કેમાં અંદર એડ કરવાના છે, તો કે અહીં 220 ની અંદર એડ કરવાના છે, અને એ તમને જે જવાબ મળશે એ ફાઇનલ જવાબ હશે. ચાલો 11 માંથી 12 એટલે 1 વધ્યો, 12 માંથી 13 એટલે 1 વધ્યો, 13 માંથી 13 એટલે કેટલા વધ્યા, આમ જોઈએ તો 0 વધ્યા, એટલે તો અહીં 0 લખો. ચાલો 13 માંથી 15 એટલે 2 વધ્યા, ચાલો 15 માંથી અહીંયા ખબર નહીં પડે ને અહીંયા ખબર નહીં, ઉપર તમે જોશો તો આપણે જોઈ શકીએ છીએ 1 વધે 0 વધે તો 2 વધ્યું, બરાબર. આમાં કઈ આપણે ખબર પડશે નહીં. જો આ રીતનું થાય કઈ ખબર ના પડતું હોય તો આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, શ્રેણીના ભાગ પાડી દેવાના છે. ચાલો આપણે શ્રેણીના ભાગ પાડીએ.
ચાલો 11 13 સાથે, 13 15 સાથે અને 15 17 સાથે. એ જ રીતે 12 13 સાથે અને 13 ક્વેશ્ચન માર્ક સાથે. બરાબર. ચાલો ઉપર જોઈએ 11 માંથી 13 થયા છે તો 2 વધ્યા, 13 માંથી 15 તો 2 વધ્યા, 15 માંથી 17 તો 2 વધ્યા. ચાલો 12 માંથી 13 એટલે 1 વધ્યો, 13 માંથી અહીં ખબર નહીં એટલે કે કાં તો 1 વધ્યો હશે કાં તો 2 વધ્યા હશે. બરાબર. પણ ઉપરની સિરીઝ આપણે જોતા ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો કે બબે કન્ટિન્યુ વધે છે, તો અહીંયા એક કન્ટિન્યુ વધવા જોઈએ. એટલે 13 માં 1 નાખો તો કેટલા થાય? 14 થશે. બરાબર. કેટલા થશે? 14. તો 14 જોવો જોઈએ ઓપ્શનમાં છે તો કે હા ઓપ્શન એ, એટલે આ આપણો સાચો જવાબ થશે. ચાલો 140 માંથી ઘટ્યા છે, ઘણા બધા ઘટી ગયા છે. જોવો જોઈએ કેટલા થઈ ગયા? 68 થઈ ગયા છે. ચાલો તો આપણે તો એકવાર ખબર પડવી જોઈએ કે ભાઈ કેટલા ઘટ્યા છે. બરાબર. હવે 140 માંથી 68 થયા છે. બરાબર. ચાલો હું વાત કરી લઉં. 2 4 ને 3 7 એટલે કે 72 જેટલા ઘટે છે. કેટલા ઘટે છે? 72. ચાલો એ જ રીતે 68 માંથી 32 થયા છે એટલે કેટલા ઘટશે? તો સોરી 2 નહીં, 4 નહીં, કેટલા આવશે? 6 અને અહીંયા 3 એટલે કે 36 ઘટે. ચાલો 32 માંથી 14 થયા છે તો 16 ને 2 18 કેટલા ઘટશે? 18 ઘટશે. હવે આનું આપણે જોવાનું છે કેટલા ઘટે છે. હવે તમે જોઈ શકો 18 દુ 36, 36 દુ 72. જો આમ ક્રમમાં હાલે છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? એટલે કે 72 ના અડધા 36, 36 ના અડધા 18, તો 18 ના અડધા કેટલા આવશે? 9 આવશે. એટલે કે 14 માંથી કેટલા ઘટશે? 9. તો જવાબ કેટલો આવે? 5. ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ જોશું 4 માંથી 27. ચાલો અહીંયા આપણે જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધે છે? 23. ચાલો અહીંયા પાછા જોવા જશું તો ઘટશે, પાછા વધશે, પાછા ઘટશે. એટલે કે અહીંયા આપણો ગેપ સરખો જળવાઈ રહેશે નહીં. એટલે આવું જ્યારે થાય ત્યારે તમારે શું કરી દેવાનું? શ્રેણીના ભાગ પાડી દેવાનું. ચાલો આપણે ભાગ પાડીએ. 4 માંથી 16, 16 માંથી 36, 27 માંથી 125 અને એમાંથી આપણે અહીં ક્વેશ્ચન માર્ક. બરાબર. ચાલો હવે ઉપર તમને આ જે સિરીઝ દેખાય છે 4 માંથી 16 થયા, 16 માંથી 36, તમને જોતા જ ખબર પડે છે કે આ આંકડા કેવા છે? તો કે 4 છે એ 2 નો વર્ગ છે સાહેબ, 16 છે એ 4 નો વર્ગ છે, એ જ રીતે 36 છે એ 6 નો વર્ગ છે. બરાબર. નીચે તમે જોઈશો તો ઘન છે, 3 નો ઘન 27, 5 નો ઘન 125, એટલે કે તમને ખબર પડે છે 2 નો વર્ગ, પછી 3 નો ઘન, 4 નો વર્ગ, 5 નો ઘન, 6 નો વર્ગ. તો હવે અહીંયા આવશે 7 નો ઘન અને એ થશે 343. ઓપ્શન નંબર ડી. ચલો નેક્સ્ટ જોશું. ચલો 7 માંથી 8 એટલે 1 વધ્યા, 8 માંથી 10 એટલે 2 વધ્યા. અહીંયા ખબર નહીં પડે, અહીંયા ખબર નહીં પડે, અહીંયા ખબર નહીં પડે અને અહીંયા ખબર નહીં પડે. બરાબર. આપણે આ વસ્તુ એવી છે કે અહીં ખબર નહીં પડે. પણ હવે આપણે જનરલી રીતે જોઈ શકીએ છીએ ભાઈ કન્ટિન્યુ વધારે હોઈ શકે. પેલા 1 વધ્યા, 2 વધ્યા તો 3 વધારીને જોઈ લઈએ. અહીં કેટલા વધ્યા હશે? માની લો કે 3 વધ્યા હોય તો ભાઈ 10 ને 3 કેટલા થશે? 13 થઈ ગયા. તો કે હા. ચાલો હવે 4 વધ્યા હોય તો 13 ને 4 17, તો કે હા 17 આવે છે. ચાલો અહીં 5 વધ્યા હોય તો 17 ને 5 કેટલા થશે? તો કે 22, તો કે અહીં 22 આવે. ચાલો હવે 6 વધ્યા હોય તો 22 ને 6 કેટલા થાય? 21 આવી જાય છે. તો આપણો કન્સેપ્ટ પડ્યો સાચો. બરાબર. પેલે 1 વધતા હતા, 2 વધતા હતા, પછી 3 4 5 6 આપણે કરી લીધું તો 13 અને 22 આપણે બે સંખ્યાઓ મળી ગઈ છે. તો ઓપ્શન બી તમારો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશો. અને આ જે એમસીક્યુ છે આપણે આજના વિડિયોનો લાસ્ટ એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો. ચાલો 6 માંથી 12 થયા છે તો કઈ રીતે થયા હશે? તો કે આપણે આમ કહી શકીએ ભાઈ 6 દુ 12. ઓકે. ચાલો 12 માંથી 36 તો 12 તેરી 36. ચાલો અહીંયા આપણે ખબર નથી ને અહીંયા આપણે ખબર છે નહીં. પણ તમે જોઈ શકો છો પેલા 2 વડે ગુણ્યા, પછી 3 વડે ગુણ્યા, તો 36 ને કદાચ આપણે 4 વડે ગુણી શકવા જોઈએ. ચાલો 36 ને હું 4 વડે ગુણું. 6 ચોક 24, 4 તેરી 12 ને 2 14, એટલે અહીંયા તમારો 144 આવે. તો અહીંયા તમારે 5 વડે ગુણીને ટ્રાય કરી લેવાનું કે ભાઈ 720 આવે છે કે નહીં. 5 ચોક 20, 5 ચોક 20 ને 2 22, 5 1 5 ને 2 7. ઓ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. બરાબર. તમારો જવાબ કેટલો આવશે? 144. ઓપ્શન એ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આમ આપણે છે આજે 100 એમસીક્યુ સુધી રાખશું. હવે આપણે સમાંતર આ જે શ્રેણી છે એનો એક જ વિડીયો રહેશે બાકી, કે જેની અંદર આપણે 121 સુધીના એમસીક્યુ કરવાના છીએ, 101 થી લઈને. બરાબર. અને જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય, તમને થોડો ઘણો પણ હેલ્પફુલ થતો હોય, બરાબર, તો તમારે જે બીજા મિત્રો છે કે જે એનએમએમએસ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, બરાબર, એને આ વિડીયો ખાસ મોકલજો. કેમ કે તમને ખબર જ છે આ ચેપ્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ છે તમારી પરીક્ષાની દ્રષ્ટિએ. અને જો તમે અમારા
શું કહેવાય કે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હો તો આ એના નંબર છે 7862 88 44 36 આના ઉપર આઈનો મેસેજ કરી અને તમારી પરીક્ષાનું નામ લખી દેજો, જેથી કરીને અમે તમને એનએમએમએસ ગ્રુપની અંદર એડ કરી દઈશું. અને વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વિભાગ 1 છે એની અંદર બહુ વધારે વિડીયો થવાના પણ નથી, બરાબર. આઈ થિંક આપણો આ શું કહેવાય કે 18 કે 19મો પાર્ટ હશે આ વિડીયો વાળો, બરાબર. હવે આપણે 5 થી 6, બરાબર, અથવા તો મેક્સિમમ તમે લ્યો ને, હવે આપણે 8 થી 10 વિડીયોની અંદર તમારું છે વિભાગ 1 એટલે મેટ છે સંપૂર્ણ પૂરું કરી દેશું, બરાબર. એમાંથી બહાર કંઈ જ પૂછાવાનું નથી જો તમે એટલા વિડીયો શાંતિથી પૂરેપૂરા તમે જોયેલા હશે તો. સાથે જ સાથે આપણે જેવો જ આ વિભાગ પૂરો થશે વિદ્યાર્થી મિત્રો, અને આપણે તમે પ્લેલિસ્ટમાં જોઈ શકશો વિભાગ 2 એટલે કે સેટનું પણ સોલ્યુશન ચાલુ જ છે, તો એ પણ ખાસ જોતા જ રહેજો. એમાં ગણિત અને વિજ્ઞાનનું ખાસ અત્યારે ઘણા બધા વિડીયો છે આપણે મૂકેલા જ છે. સમાજનો પણ ટૂંક જ સમયની અંદર આવી જશે. જેવો જ આપણે વિભાગ 1 પૂરો થશે એટલે તમારા માટે ખાસ આપણે મોડલ પેપર બનાવવાના છીએ, એના સોલ્યુશન પણ તમને કરાવશું, બરાબર. જેની પ્રેક્ટિસ છે એ તમે કરશો એટલે સેમ ટુ સેમ એના જેવું જ તમારે પરીક્ષાની અંદર ક્વેશ્ચન હશે, બરાબર. પણ તમારે ખાલી શું કરવાનું છે તો કે પ્રેક્ટિસ કરવાની રહેશે, બરાબર. થેન્ક યુ.